हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ પાતરવેલ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ હોય છે। તો મિત્રો, આ પાતરવેલ છે તે બનાવવાની 2 થી 3 રીત છે। હું આજે તમારી સાથે એકદમ તળ્યા વગર પણ ક્રિસ્પી એવા પાતરવેલની રેસીપી શેર કરવાની છું। તો વિડીયો જરૂરથી જોજો અને જો ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જો તમે મને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરજો। પાતરવેલ પર લગાવવાનું બેટર બનાવવા માટે અહીંયા મેં સૌપ્રથમ 250 ગ્રામ જેટલો ચણાનો લોટ છે તે ચાળીને લઈ લીધો છે। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મસાલા કરીશું। તો મસાલામાં 1 ચમચી જેટલી ખાંડ, 8 થી 10 વાટેલા કાળા આખા મરી ઉમેરી લઈશું। 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરવાની છે, જે લીલી ઝીણી વરિયાળી આવે છે તે ઉમેરીશું। 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। તો બધા જ મસાલા છે તે આપણે લોટમાં જ કરી લેવાના છે। ખાંડ ઉમેરી છે તો અડધી ચમચી આપણે આમચૂર પાવડર ઉમેરીશું, એટલે બધો જ ટેસ્ટ છે તે સરસ એવો બેલેન્સ થશે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે। 1 ચમચી જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું। બધા જ મસાલા આપણે સૂકા લોટમાં જ કરી લેવાના છે। 1 ચમચી જેટલી આપણે અહીંયા હિંગ ઉમેરી છે। હિંગથી પાતરવેલનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે અને પચવામાં પણ સરળ રહે છે। થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ભજીયા કરતાં થોડું થીક બેટર બનાવીને રેડી કરીશું, કારણ કે આપણે પાતરવેલ પર તેનું લેયર કરવાનું હોય છે। તો ભજીયા કરતાં આપણે થોડું થીક બેટર રાખીશું। આ રીતે બધા જ મસાલા અને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને લોટને આપણે સાઈડમાં રહેવા દઈશું 10 થી 15 મિનિટ જેવું। એટલે આપણે જે ખાંડ ઉમેરી છે તે સરસ એવી ઓગળી અને બેટર છે તે સરસ સ્મૂથ એવું બનીને રેડી થઈ જશે। સાથે જ લોટમાં મિત્રો મેં 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે, પણ એ વિડીયો શૂટ થતા રહી ગયો, તો હું તમને અહીંયા જ કહી દઉં છું કે આપણે તેલ પણ પાતરવેલના બેટરમાં ઉમેરી લેવાનું છે। હવે મેં આ રીતના મોટા પાતરવેલના પાન લઈ લીધા છે। પાન મોટા છે પરંતુ કૂણા છે, પરંતુ આટલા મોટા પાન આપણને ચોપડતા ન ફાવે, એટલા માટે હું તેને ડિવાઈડ કરી રહી છું અને આ રીતે મીડિયમ સાઇઝના આપણે પાનના ટુકડા કરી લઈશું। તો બધી જ જે નસો છે તે આપણે ઉતારી લેવાની છે। આ રીતે જેટલી પણ જાડી નસો દેખાય તે બધી જ આપણે છરીની મદદથી ઉતારી લઈશું અને સારી રીતે પાનને ધોઈ પણ લેવાના છે। પાનને આપણે ધોઈ અને કટ કર્યા ત્યાં સુધી આપણું બેટર છે તે સરસ એવું રેડી થઈ ગયું છે। તો હવે આપણે એ બેટરને પાતરવેલના પાન ઉપર ચોપડી અને પાતરવેલ બનાવી લઈશું। બેટરને આ રીતે એકવાર જરૂરથી મિક્સ કરવાનું, કારણ કે ખાંડ આપણે જે ઉમેરી હતી તે ઓગળ્યા પછી એક સાઈડ ન રહે, એના માટે આપણે આ રીતે બેટરને જરૂરથી મિક્સ કરીશું। બેટર આપણું સરસ સ્મૂથ બનીને રેડી થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ છે। તો હવે આપણે પાતરવેલના એક એક પાન લઈ અને આ રીતે બધું જ જે આપણે બેટર બનાવીને રાખ્યું છે તે થોડું થોડું કરી અને પાતરવેલના પાન ઉપર ચોપડી અને તેના પર એક લેયર બનાવીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે હું પાનને ઓપોઝિટ સાઈડ ગોઠવી રહી છું, જેથી કરીને આપણે જે રોલ વાળીશું તે પરફેક્ટ બનશે। એક બાજુ જાડો અને એક બાજુ પતલો એ રીતનો નહીં બને। તો પાન મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે પાનને ઓપોઝિટ સાઈડ મૂકીએ, જેથી કરીને રોલ છે તે પરફેક્ટ એવો બનીને રેડી થશે। તો બધા જ પાન આપણે સેમ પ્રોસેસથી ચોપડી લઈશું। 5 કે 6 પાનનો આપણે એક રોલ વાળીશું અને રોલ આપણે એકદમ ટાઈટ વાળીશું, જેથી કરીને આપણે જ્યારે પણ પાતરવેલ તળીએ અથવા તો વઘારીએ ત્યારે તે છૂટા ન પડી જાય। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં 5 પાનનો એક સરસ રોલ વાળી અને આ રીતે તેની છેલ્લો ભાગ છે તેને આ રીતે આપણે ચિપકાવી લઈશું અને જે ભાગને આપણે હોલ્ડ કર્યો છે તેને આપણે નીચેની તરફ જવા દઈશું બફાવા માટે। આ રીતનું કાણાવાળું જાળી લઈ અને આપણે તેને 15 થી 20 મિનિટ હાઈ ફ્લેમ પર બાફવાના છે અને બાફ્યા પછી પણ ઠંડા પડે ત્યારે જ આપણે તેને ચેક કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે પાતરવેલ બફાયા એટલે તેનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે અને આ રીતે છરીની મદદથી ચેક કરતાં પણ છરી ક્લીન નીકળે છે, એટલે પાતરવેલ છે તે પરફેક્ટ એવા બફાઈ ગયા છે। પાતરવેલ બનાવતી વખતે ખાસ એક વાત ધ્યાન રાખવાનું મિત્રો, કે પાતરવેલને બફાયા પછી પણ આપણે તરત ઢાંકણ નથી ખોલી દેવાનું। જ્યાં સુધી ઠંડા ન પડે ત્યાં સુધી આપણે ઢાંકણ ખોલવાનું નથી।
આ રીતે આપણે પાતરવેલને પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે પાતરવેલનો રોલ છે તે સરસ એવો ટાઈટ વળ્યો છે અને બફાઈ પણ પરફેક્ટ ગયો છે. એટલા માટે રોલ કટ કરતા પણ આપણે ચૂકતા નથી. અને આ રીતના જો તમે રોલ વાળશો તો તમારે પણ જ્યારે પાતરવેલ વઘારશો અથવા તો તળશો ત્યારે રોલ બિલકુલ પણ નહીં તૂટે અને બધા જ પાતરવેલ છે તે સરસ એવા આખા રહેશે. હવે પાતરવેલને આપણે સેલો ફ્રાય કરવા માટે મેં ફ્લેટ પેન લઈ લીધી છે અને તેમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ, 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી અને જે કટ કરીને પાતરવેલ રાખ્યા છે આપણે તેને 1 બાય 1 પેનમાં ગોઠવી લઈશું. તેલને આપણે બધું જ પેનમાં બધી જ સાઈડે ફેલાવી લેવાનું છે અને ત્યારબાદ આ રીતે જે પાતરવેલના આપણે પીસ કર્યા છે તેને આપણે ગોઠવી લઈશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી અને તેને સરસ એવું શેકાવા દઈશું. આ રીતે નાઇફ અથવા તો ફોર્કની મદદથી પાતરવેલને આપણે પલટાવીશું. તો આ રીતે આપણે 1 થી 2 મિનિટ જેવો થવા દઈશું એટલે પાતરવેલ છે તે સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાતરવેલનો કલર છે તે ગોલ્ડન બ્રાઉન કલરનો થવા લાગ્યો છે અને આપણા પાતરવેલ છે તે સરસ એવા તળાવા લાગ્યા છે. કોઈકને પાતરવેલ સિમ્પલ વઘારેલા સારા લાગતા હોય છે, કોઈકને આ રીતે તળેલા ક્રિસ્પી સારા લાગે છે. તો આપણે બંને રીતે બનાવી શકીએ છીએ. તો તૈયાર છે અહીંયા આપણા ક્રિસ્પી પાતરવેલ. તો મિત્રો, આ પાતરવેલની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો તમે આ રેસીપી વિડીયો ફેસબુક પરથી જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને જરૂરથી ફોલો કરજો. રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રક્ષા.